આપણે આઈએમપી ટોપિકમાં બન્સ લઈને આવ્યા છીએ, બરાબર. બરાબર. તો હવે બન્સમાં આપણી જે સ્ટાફ નર્સની એક્ઝામ છે એમાં કયા ક્વેશ્ચન પૂછે ને આપણે સાથે વિડીયોમાં જોતા જશું, બરાબર. હવે પહેલાં આપણે ડેફિનેશન જોઈએ બન્સની શું છે. તો કે ઇટ ઇઝ અ ટ્રાન્સફર ઓફ એનર્જી ફ્રોમ સોર્સ ઓફ અનધર વિચ લીડ્સ ટુ ટીશ્યુ ડેમેજ, ડિસ્ટ્રક્શન, પ્રોટીન ડીનેચરલાઇઝેશન, આયોજનાઇઝેશન ઓફ કન્ટેન્ટ, બરાબર. તો હવે આનાથી શું થાય તો કે એક ડેફિનેશનમાં શું આવશે તો કે ટીશ્યુ ડેમેજ જોવા મળતું હોય, ડિસ્ટ્રક્શન જોવા મળતું હોય સ્કિનમાં, બરાબર. હવે ક્યાં બન્સ જોવા મળતા હોય તો પેલું છે કેમિકલ બન્સ, બરાબર. કેમિકલ બન્સ જોવા મળતું હોય, પછી ઇલેક્ટ્રિકલ બન્સ છે એ જોવા મળતું હોય, પછી હીટના લીધે બન્સ જોવા મળતું હોય, બરાબર. પછી કોલ્ડના હિસાબે પણ ટીશ્યુ ડેમેજ જોવા મળતું હોય, બરાબર. હવે જે બન્સ છે, બરાબર, એનું ક્લાસિફિકેશન આપણે જોઈએ. ક્લાસિફિકેશન કઈ રીતે છે તો કે ક્લાસિફિકેશનમાં શું છે તો કે અપોન ડેપ્થ છે, ઊંડાઈ મુજબ આપણે છે ને એનું ક્લાસિફિકેશન જોઈએ છે, બરાબર. તો એમાં છે ફર્સ્ટ ડિગ્રી બન્સ. એવું ક્વેશ્ચન છે ને એક્ઝામમાં પૂછાય જાય. તમને કીધું હોય કે સનબર્ન છે, બરાબર, પિંક કલર છે સ્કિનનો અથવા તો પેઇનફુલ થોડુંક છે, તો એના ઉપરથી કીધું હોય કે આ કઈ ડિગ્રીમાં આવશે, કઈ ડિગ્રીનું બન્સ જોવા મળતું હોય, બરાબર. એવો ઓપ્શન આપેલો હોય તમને અને એવું ક્વેશ્ચન પૂછાય. તો હવે ફર્સ્ટ ડિગ્રી બન્સ છે તો એમાં શું જોઈએ તો કે એ સુપરફિશિયલ છે, પાર્શિયલ અને થિકનેસવાળું બન્સ છે. મેઇનલી ઇન્વોલ્વ્સ એપિડર્મિસ લેયર. આ લેયર ખાસ યાદ રાખવાની, બરાબર. ફર્સ્ટ ડિગ્રીમાં આ લેયર યાદ રાખવાની, એપિડર્મિસ લેયર ઓફ ધ સ્કિન. સુપરફિશિયલ લેયર હોય એ સ્કિનની, એમાં બન્સ જોવા મળતું હોય. તો કે શેના લીધે, એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો સનબર્ન છે, તો પછી કલરમાં કેવું હોય તો પિંકિશ થઈ જતું હોય અને પેઇનફુલ હોય આ, બરાબર. હવે બીજું શું છે તો કે બીજું આપણી આગળ છે સેકન્ડ ડિગ્રી બન્સ. સેકન્ડ ડિગ્રી, બરાબર. તો એ કેવું હોય તો કે ડીપ હોય, પાર્શિયલી હોય, થિકનેસવાળું બન્સ હોય, બરાબર. પાર્શિયલી અને ડીપ. હવે આમાં એપિડર્મિસ ને અપર અને ડીપર પોર્શન ઓફ ધ ડર્મિસ, આ વસ્તુ જોઈએ તો આ એપિડર્મિસ છે લેયર, બરાબર. એપિડર્મિસ લેયર અને જે ડીપર પોર્શન ઓફ ધ ડર્મિસ લેયર, બરાબર. એપિડર્મિસ, ડર્મિસ, બરાબર. તો અહીંયા સુધી આ બન્સ જોવા મળતું હોય. એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો સ્કાર્ડ છે, વ્હાઇટ ટુ પિંક રેડ ઇન કલર, બરાબર. પછી વેરી પેઇનફુલ. હવે ક્વેશ્ચન એવો પૂછાય કે કયું વધારે પેઇનફુલ છે, કયા ડિગ્રી બન્સનું વધારે પેઇનફુલ જોવા મળે, પેઇન જોવા મળે, તો આપણે સેકન્ડ ડિગ્રી લખવાનું. સેકન્ડ ડિગ્રી બન્સમાં વધારે પેઇન જોવા મળતું હોય, બરાબર. હવે ક્લાસિફિકેશનમાં થર્ડ ડિગ્રી બન્સ છે, બરાબર. થર્ડ ડિગ્રી બન્સ તો કે ફૂલી થિકન્ડ હોય, બરાબર. એપિડર્મિસ કઈ લેયર આમાં ઇન્વોલ્વ હોય, એપિડર્મિસ, ડર્મિસ, સબક્યુટેનસ ટીશ્યુ, ઇવન અ ડીપર ટીશ્યુ, બરાબર, વિલ બી અફેક્ટ. ડર્મિસ એ અફેક્ટેડ હોય, એપિડર્મિસ એ અફેક્ટેડ હોય, ડર્મિસ એ અફેક્ટેડ હોય, સબક્યુટેનસ લેયર પણ અફેક્ટેડ હોય, બરાબર. હવે આ પેઇનલેસ છે. કેવું છે થર્ડ ડિગ્રી બન્સ, કેવું છે પેઇનલેસ, બરાબર. પેઇનલેસ છે બિકોઝ ઓફ નર્વ આર કમ્પ્લીટલી ડિસ્ટ્રોઈડ, બરાબર. થર્ડ ડિગ્રીમાં નીચે સુધી વહી ગયું એટલે જે નર્વ એન્ડિંગ્સ હોય એ કમ્પ્લીટલી ડિસ્ટ્રોય થયા હોય એટલે સેન્સેશન ના હોય, એના હિસાબે પેઇનલેસ હોય, બરાબર. એક્ઝામ્પલ તો કે બર્ન ફ્રોમ ફ્લેમ, ઇલેક્ટ્રિક બર્ન્સ, બરાબર. વ્હાઇટ ટુ ચાર્ડ, બરાબર. પછી લિટર ઓર નો પેઇન, કદાચ થોડુંક જોવા મળે બાકી નો પેઇન હોય, બરાબર. પેઇન જોવા મળે ને ઓછું જોવા મળે, બરાબર. પેઇનલેસ હોય. હવે મેઇન છે બન્સમાં કે આપણે એને કઈ રીતે પર્સન્ટેજમાં ગણી શકીએ, બરાબર. આજે આપણે જે રૂલ છે ને એને રૂલ ઓફ 9 કહેવાય, બરાબર. રૂલ ઓફ 9 એના આધાર ઉપર આપણે એને ડિગ્રીમાં ડિવાઈડ કરતા હોય અને પર્સન્ટેજ પ્રમાણે આપણે એને કેલ્ક્યુલેટ કરતા હોય કે કેટલા પર્સન્ટેજ બર્ન્સ છે, બરાબર. તો પર્સન્ટેજ જે ઓફ સરફેસ એરિયા અને બર્ન અને ટોટલ, એટલે આને કહેવાય ટોટલ સરફેસ બોડી એરિયા, બરાબર, TSBA, બરાબર. તો એમાં આમ છે, આમ એ એક આમમાં 9, બરાબર. 2 આમ હોય એટલે ઇન્ટુ 2 એટલે આવશે ટોટલ 18%, બરાબર. 18%. એવી રીતે હેડ છે એ 9% છે. પછી ગ્રોઈંગ એરિયા છે એ 1% છે. હવે લેગ, બરાબર, એક લેગમાં 18 ઇન્ટુ 2 એટલે થઈ ગયા 36% લેગમાં, બરાબર. પછી એન્ટિરિયર ટ્રંક, સામેનો ભાગ, બરાબર, એ 18% અને પોસ્ટિરિયર ટ્રંક એટલે પાછળનો ભાગ છે આપણે, એ 18 છે.
18 બરાબર. હવે આમાં છે ને મેઇન છે ને આ યાદ રાખવા જેવું છે, આ પર્સન્ટેજ કેમાં કેટલા પર્સન્ટેજ હોય ને એ યાદ રાખવા જેવું છે. શું કામ? તો કે આપણે જે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતો હોય ને એ તમને એમ કીધું હોય કે 2 આમ અફેક્ટેડ છે બન્સમાં, બરાબર. પછી એમ કીધું કે એન્ટિરિયર ટ્રંક અફેક્ટેડ છે, તો તમે ટોટલ પર્સન્ટેજ કહો કે કેટલા પર્સન્ટેજ બસ જોવા મળે. એના માટે છે ને આપણે આ યાદ રાખવું જરૂરી છે, બરાબર. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે, રૂલ ઓફ 9, બરાબર. ઇમ્પોર્ટન્ટ કયું છે? રૂલ ઓફ 9 ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ યાદ રાખજો, બરાબર. હવે છે આપણી આગળ આ જે પીકમાં બતાવી દઉં કઈ રીતે છે. જો આ 18%, પાછળના 4.5, એટલે આપણે ટોટલ 9% હતા માથાનો ભાગ, બરાબર. આ હાથ છે 4.5 આગળ 4.5 પાછળ, એટલે અહીંયા 9% થયા, અને આ 9 એટલે 18 થઈ ગયા, બરાબર. આ લેગનો ભાગ છે, બરાબર. એક સાઈડ 9, પાછળની સાઈડ ને આગળની સાઈડ 9 એટલે 18 એક સાઈડના થયા, અને 2 લેગ છે એટલે ઇન્ટુ 2 એટલે 36% આ એવી રીતે આગળનો ભાગ દર્શાવ્યો છે, બરાબર. હવે અહીં એડલ્ટનું હતું, બરાબર. હવે ચાઇલ્ડનું છે. ચાઇલ્ડનું જોવાને તો 18 ફેસનો ભાગ છે, બરાબર. બેક 18, ફ્રન્ટ 18, પછી 9 આમમાં, બે બાજુ 9 આમમાં, અને પગ લેગમાં બે બાજુ 13.5%, બરાબર. અને ગ્રોઈંગનો 1%, બરાબર. ચાઇલ્ડ છે. હવે આપણે છે ને ઇન્ફન્ટનું જોઈએ. ઇન્ફન્ટમાં કઈ રીતે છે? તો ઇન્ફન્ટમાં 9 ને 9 એટલે 18 થયા ટોટલ, બરાબર. આ 4.5, આ 4.5, એટલે આ 9 એક સાઈડ અને બીજા હાથના 9 એટલે આ 18 થયા, બરાબર. પછી આ 13 અને આગળનો ભાગ 18 એટલે 13% વધારે 18, બરાબર. એટલે ટોટલ 31% એ, બરાબર. પછી છે આ 2.5, બરાબર. એટલે બે બાજુ એટલે ટોટલ 10% આ, અને આ સાઈડ 7, આ સાઈડ 7, એટલે એક પગમાં 14% અને બેના થઈને 28, બરાબર. મોસ્ટ ઓફ એડલ્ટનું પૂછાતું હોય, પણ આપણે એક્ઝામની પ્રિપરેશન કરતા હોય તો આપણે ત્રણેય યાદ રાખવા પડે. ચાઇલ્ડનું યાદ રાખવું પડે, એડલ્ટનું રાખવું પડે યાદ, અને ઇન્ફન્ટનું યાદ રાખવું પડે, બરાબર. હવે શું છે આપણી આગળ? તો કે ફેઝિસ છે, ફેઝિસ ઓફ બર્ન્સ, બરાબર. એક ઇમર્જન્ટ અને રિસસ્ટિટેટિવ ફેઝ, બરાબર. તો હવે એમનું ડ્યુરેશન કઈ રીતનું હોય? તો કે આ ઇમર્જન્ટ ફેઝ હોય એનું ડ્યુરેશન છે તો કે ઓનસેટ ઓફ ઇન્જરી, જ્યારથી ઇન્જરી શરૂ થઈ હોય ત્યારથી, અને કમ્પ્લીશન ઓફ ધ ફ્લુઇડ રિસસ્ટિટેશન, જ્યારે આપણે ફ્લુઇડ શરૂ કરીએ ત્યારે, બરાબર. તો યુઝ્યુઅલી કેટલું હોય? તો કે 36 થી 48 કલાક હોય, બરાબર. આ કયો ફેઝ? તો કે આ ઇમર્જન્ટવાળો ફેઝ, બરાબર. હવે ઇમર્જન્ટ ફેઝ છે, તો હવે એની આપણે પ્રાયોરિટી કેર શું છે ઇમર્જન્ટ ફેઝની? તો ફર્સ્ટ એડ, બરાબર. પેટેન્ટ એરવે આ ખાસ, પેટેન્ટ એરવે ખાસ, બરાબર. પ્રિવેન્ટ હાઇપોવોલેમિક શોક. હાઇપોવોલેમિક શોક શું કામ? તો કે બન્સમાં છે ને, બન્સમાં ટીશ્યુ ડેમેજ થાય, બરાબર. ટીશ્યુ ડેમેજના હિસાબે ફ્લુઇડ લોસ થાય, ફ્લુઇડ લોસ એના હિસાબે હાઇપોવોલેમિક શોક થાય, બરાબર. પછી ઇનિશિયલ વુન્ડ અસેસમેન્ટ એન્ડ કેર, બન્સમાં વુન્ડ અસેસમેન્ટ એન્ડ કેર, બરાબર. બન્સ જોવા મળ્યું હોય ત્યાં આપણે ડ્રેસિંગ કરવાનું થતું હોય, બરાબર, સિલ્વર સલ્ફાથી, બરાબર. પછી શું છે? પ્રિવેન્ટિવ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે હાઇપોવોલેમિક શોક છે એટલે ફ્લુઇડ નથી, ફ્લુઇડમાં ઇલેક્ટ્રોલાઇટ છે, બરાબર. ફ્લુઇડ એટલે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થવાનું છે, બરાબર. મેઇન ગોલ શું છે આપણે? તો કે વાઇટલ ઓર્ગનનું ફંક્શન અને પરફ્યુઝન અટકાવવાનું છે. ફંક્શન રેડી રાખવાનું, પરફ્યુઝન અટકાવવાનું છે. તો એના માટે તમે આપણે મેઇન ગોલ એ છે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ કરવું પડે. એનાથી આપણે શું બચાવી શકીએ? તો કે હાઇપોવોલેમિક શોક બચાવી શકીએ, બરાબર. અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ બતાવી શકીએ, બરાબર. હવે જે આખી સર્ક્યુલેટરી સિસ્ટમ છે ને એ મેઇન છે આમાં, એટલા માટે આપણે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ આપવું પડે, બરાબર. હવે એમાં બીજો ફેઝ છે એક્યુટ ફેઝ. એનું ડ્યુરેશન શું? તો કે સ્ટાર્ટ કમ્પ્લીશન ઓફ ધ ફ્લુઇડ રિસસ્ટિટેશન, એટલે આજે આપણે ફ્લુઇડ શરૂ કર્યું હોય અને એન્ડ્સ અને વુન્ડ ક્લોઝર સુધી, રેડી, કેર સુધી. તો કે યુઝ્યુઅલી કેટલું હોય? તો કે 48 થી 72 કલાક હોય, બરાબર, આફ્ટર ઇન્જરી. હવે એમાં કઈ પ્રકારની કેર, પ્રાયોરિટી કેર હોય? તો કે વુન્ડ કેર, બરાબર. પ્રોવાઈડ એડેક્વેટ ન્યુટ્રિશન અને પ્રિવેન્ટ ઇન્ફેક્શન. આપણે ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવું પડે, પણ લેટમાં આવશે. એક્યુટ ફેઝની પ્રાયોરિટીમાં લેટ છે. પહેલું પ્રાયોરિટી શું આવશે? ફ્લુઇડ રિપ્લેસમેન્ટ,
બરાબર. હવે લાસ્ટ ફેઝ છે રિહેબિલિટેશન ફેઝ. બરાબર. એનું ડ્યુરેશન શું હોય તો કે વુન્ડ કોઝર ટુ રિટર્ન પેશન્ટ ઓપ્ટિમલ એક્ટિવિટીઝ ડેઇલી લિવિંગ. બરાબર. રિહેબિલિટેશનનો મિનિંગ જ એ થાય કે જે પેશન્ટ હોય અથવા તો ક્લાયન્ટ હોય, બરાબર, આપણું એ છે ને જે ડેઇલી એક્ટિવિટી કરી શકે એના માટેનો જે આપણે એને રિહેબિલિટેશન પ્રોવાઈડ કરવા માટે જે આપણે એજ્યુકેશન આપતા હોય, બરાબર, પછી એના કાર્ય કઈ રીતે કરવા એની સમજણ આપતા હોય, તો એ આખા ફેઝને રિહેબિલિટેશન ફેઝ કહેવાય. તો કે ઓપ્ટિમલ એક્ટિવિટી કરીએ કે ડેઇલી લિવિંગની એ. બરાબર. તો ફેઝિસ ઓફ કેરમાં આપણે રિહેબિલિટેશન ફેઝ છે એમાં આપણે પ્રાયોરિટી કેર અત્યારે જોઈએ છે. બરાબર. તો એમાં પ્રાયોરિટી કેરમાં શું જોવાનું તો કે સાયકોલોજીકલ કાઉન્સલિંગ. તો કે બર્ન્સ થયું છે, બરાબર, તો આમ જ મેન્ટલી ડિસ્ટર્બ હોય તો એને આપણે સાયકોલોજીકલ કાઉન્સલિંગ કરવાનું. બરાબર. પછી કોસ્મેટિક સર્જરી આપણે રિહેબિલિટેશન ફેઝમાં સજેસ્ટ કરી શકીએ રિહેબિલિટેશન ફેઝમાં. બરાબર. હવે પ્રિવેન્શન ઓફ ધ કોન્સ્ટ્રક્ચર. બરાબર. એ શું છે તો કે હાર્ડનિંગ. બરાબર. હાર્ડનિંગ ઓફ મસલ્સ છે, પછી ટીશ્યુ છે, પછી ટેન્ડન છે, બરાબર, એ આપણે પ્રિવેન્ટ કરવાની. બરાબર. કેમ કે મૂવમેન્ટ ઓછી થતી હોય તો આની શક્યતા રહે, એટલે આપણે એક એ પ્રિવેન્ટ કરવાની. બરાબર. હવે આપણે આના પછીનો ટોપિક શું છે તો કે આપણે વાત કરતા હતા ફ્લુઇડ રિપ્લેસમેન્ટની વાત કરતા હતા કે મેઇન છે બન્સમાં. બરાબર. ફ્લુઇડ રિપ્લેસમેન્ટ. બરાબર. તો હવે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ કયા ફોર્મ્યુલા મુજબ થાય તો કે પાર્કલેન્ડ ફોર્મ્યુલા મુજબ. બરાબર. તો એમાં રિંગલ લેક્ટેક એટલે RL ફ્લુઇડ તરીકે. બરાબર. હવે શું તો કે એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું તો કે 4 ml ઇન્ટુ બોડી વેઇટ ઇન કિલોગ્રામ, આ ખાસ યાદ રાખવાનું. બરાબર. ઇન્ટુ પર્સન્ટેજ ઓફ ટોટલ સરફેસ એરિયા બર્ન. બરાબર. તો કઈ રીતનું થશે 4 ગુણ્યા વેઇટ ગુણ્યા પર્સન્ટેજ ઓફ બર્ન્સ. બરાબર. હા. હવે જે આવે એનું ટોટલ એનું ડે 1માં જે આવે એનું હાફ ફ્લુઇડ આપણે 8 કલાકમાં ચડાવવાનું થાય. બરાબર. 8 કલાકમાં રિપ્લેસમેન્ટ કરવાનું થાય. પછી રિમેનિંગનું જે 16 કલાક છે, બરાબર, એ બીજું જે હાફ વધ્યું હોય, બરાબર, હાફ, એ આપણે 16 કલાકમાં રિપ્લેસમેન્ટ કરવાનું થાય. બરાબર. હવે ડે 2માં શું છે તો કે કોલોઇડ એડેડ. હવે આપણી પાસે 2 ફ્લુઇડ હોય, ક્રિસ્ટલોઇડ અને કોલોઇડ. હવે પેશન્ટ જાતે લઈ ના શકતો હોય ઓરલી, તો આપણે એને કોલોઇડ IV કોલોઇડ તરીકે આપણે એને સજેસ્ટ થઈ શકે. બરાબર. તો આજના વિડીયોમાં આપણે આટલું જ. હવે એક એવો વિચાર છે આપણે IMP ટોપિક સાથે જ્યારે ટોપિક પૂરો થશે ત્યારે આપણે MCQ લેશું. બરાબર. કેટલા તો કે 5 થી 10 MCQ આપણે લેશું. બરાબર. જે આપણે ટોપિક જે IMP ટોપિક ભણ્યા હોય એના આધારે. બરાબર. તો આજના વિડીયો માટે આટલું જ. થેન્ક યુ સો મચ.